ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં હું ઉર્વી ગોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। પઠાણકોટ હુમલા બાદ કચ્છમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો બોર્ડર સુરક્ષા વધારાઈ દેવાઈ છે, તો જળસીમા પર મરીન કમાન્ડો તૈનાત કરી દેવાયા છે। પરંતુ ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા કચ્છના ગામડાઓમાં સુરક્ષાના નામે મજાક કરવામાં આવી રહ્યું છે। પઠાણકોટ હુમલા બાદ ભારતના તમામ બોર્ડર વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે, તો 26મી જાન્યુઆરીના દિવસે આતંકી હુમલાની ધમકીને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે। પરંતુ વાત કચ્છની કરવામાં આવે તો સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાતા એવા બોર્ડર નજીકના ગામડાઓમાં સુરક્ષા જ નથી। ખાવડાની વાત કરવામાં આવે તો સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ વિસ્તાર છે। ખાવડામાં એક પોલીસ ચોકી બનાવવામાં આવી છે, પરંતુ ખાવડામાં બનાવવામાં આવેલ પોલીસ ચોકીમાં 4 પોલીસ કર્મીઓની જગ્યા ફાળવવામાં આવી છે, પરંતુ પોલીસ સ્ટાફના ઘટના કારણે ખાવડાની સુરક્ષા પર સવાલો ઉભા થઈ રહ્યા છે। ખાવડા પોલીસ ચોકી હાલ માત્ર હોમગાર્ડના જવાનો દ્વારા ચલાવવામાં આવી રહી છે। ખાવડા ગ્રામજનોની માંગ છે કે સંવેદનશીલ એવા ખાવડા વિસ્તારમાં પોલીસની ઘટ નિવારવામાં આવે તેમજ પોલીસ ભરતી કરવામાં આવે। તો આ જ પરિસ્થિતિ કુરન વિસ્તારમાં પણ છે। કુરન ગામ બોર્ડર નજીક આવેલું છે અને સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ પણ છે। કુરન ગામમાં એક પોલીસ ચોકી બનાવવામાં આવી છે। ઘૂસણખોરી માટે આશીર્વાદરૂપ ગણાતા સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષાના નામે છીંડા જોવા મળી રહ્યા છે, તે એક મોટું જોખમ બની રહ્યું છે। હવે આ સંવેદનશીલ ગામોમાં શું સુરક્ષામાં વધારો કરાય છે કે નહીં તે તો જોવાનું જ રહ્યું। કેવલ રાજગોરમાં આશાપુરા ન્યૂઝ, ભુજ, કચ્છ। અહીંયા સુરક્ષા સારી હોવી જોઈએ, જે લોકોને વિશ્વાસ આવે કદાચ એવું કાંઈ બને તો તાત્કાલિક પહોંચી શકે, કહી શકે, ત્યાં બંદોબસ્ત મળી શકે। એવી રીતે અહીંયા પ્રાથમિક છે, શાળાઓ છે, ત્યાં અવારનવાર બંદોબસ્ત આજુબાજુ હોવો જોઈએ, જ્યાં બચાવ થઈ શકે। કોઈ પણ અચાનક હુમલો થાય તો નજીકમાં હોય તો વધુ બચાવ થઈ શકે। કચ્છના સપૂત કિરણકુમાર ઠક્કર આર્મીમાં બ્રિગેડિયર બન્યા બાદ ઇન્ફન્ટ્રી સ્કૂલમાં હથિયારની તાલીમ માટે સરકારે 2 વર્ષ માટે નિયુક્ત કર્યા છે। કચ્છના ગૌરવસમા બ્રિગેડિયર કિરણકુમાર સાથે માન્યુઝ વતી નવીન મહેતાએ ખાસ મુલાકાત લીધી। જોઈએ મુલાકાતના ખાસ અંશ। તમે જે વાત કરી કે ચોથી ચોપડી સુધી હું અહીંયા ભણ્યો અને પછી મારે બારે એજ્યુકેશન, સારું એજ્યુકેશન લેવું હતું અને એ દરમિયાન મારે 9-10 વર્ષની ઉંમર દરમિયાન મારે આર્મીમાં જોઈન થવું છે એ કદી દિમાગમાં હતું નહીં મારા। હું સૈનિક સ્કૂલમાં દાખલ થયો જામનગર, ત્યાં એક ડિસિપ્લિન લાઈફ મળી, ત્યાં એક સેનામાં જોઈન થવાની એક મોટિવેશન મળ્યું અને ત્યારે મારી ઈચ્છા જાગૃત થઈ કે નહીં, સેનાનો ઓપ્શન જે સૈનિક સ્કૂલ તૈયાર કરે છે છોકરાઓને યુપીએસસીની પરીક્ષા આપવા માટે અને એનડીએ નેશનલ ડિફેન્સ એકેડમીમાં જોઈન કરવા માટે, એ મને ઠીક લાગ્યું અને મેં એ તકનો લાભ લીધો અને ત્યાંથી મારો એક મન થઈ ગયો કે હું પણ આર્મીમાં દાખલ થાઉં। એટલે મેં ત્યાંથી એનડીએની પરીક્ષા આપી અને પછી હું દાખલ થયો। તો એક સૈનિક સ્કૂલનું મને મોટિવેશન મળ્યું, એક સૈનિક સ્કૂલમાં મને પ્રોત્સાહન મળ્યો, જેના તકે હું આર્મીમાં દાખલ થઈ શક્યો। સાહેબ, તમને એવું લાગ્યું છે ક્યારે કે હું આર્મીમાં જઈશ તો કેવા કેવા પ્રશ્નો આવશે અને મારે ઘણું બધું ફેસ કરવું પડશે, ત્યારે તમારા મનમાં કોઈ ડર ખરો? હા, આર્મી વિશે નોલેજ બહુ ઓછું અને 1970માં કે 75માં ભુજમાં આર્મીના નામે કોઈ વધારે સંખ્યા નહોતી। અહીંયા એક જ બટાલિયન તે વખતે હતી અને તે પણ શહેરથી થોડુંક દૂર હતી, તો લોકોને આર્મીના ટચમાં નહીં। અને મારું ના કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ કોઈ આર્મીમાં કે ના કોઈ મારા કોઈ બીજા કોઈ રિલેશન્સ આર્મીમાં હોય, તો આર્મીનું નોલેજ મારે ઝીરો। પણ યસ, એક સામાન્ય જ્ઞાન તરીકે, એક કોમન નોલેજ તરીકે એ જરૂર હતું કે આર્મી કોઈ એક સરળ લાઈફ નહીં હોય, બોર્ડર ઉપર જવું પડશે, પોતાના પરિવારથી દૂર રહેવું પડશે, એ એક રફ આઈડિયા જરૂર હતો। બાકી અંદર એકચ્યુઅલ જે ક્યાં પ્રોબ્લેમ્સ હોય છે, જે ડેલીના પ્રોબ્લેમ્સ હોય કે બાકી બીજું રહેવાના પ્રોબ્લેમ્સ હોય કે બાકી બીજો તમારે પ્રમોશન્સના પ્રોબ્લેમ હોય, પે એન્ડ અલાઉન્સીસના પ્રોબ્લેમ હોય, એન્વાયરમેન્ટનો કંઈક પ્રોબ્લેમ હોય, એનું મને જ્ઞાન નહોતો। તો ઓછા જ્ઞાને હું જોઈન થયો અને પ્રોબ્લેમ્સ તો દરેક ક્ષેત્રમાં હોય, દરેક ફિલ્ડમાં હોય, દરેક નોકરીઓમાં હોય। માણસે થોડોક પેશન્સ રાખવું જોઈએ, પોતા ઉપર બધા પ્રોબ્લેમ્સને ફેસ કરવા જોઈએ, એક એડજસ્ટમેન્ટ કરવું જોઈએ, એક પોતામાં એડેપ્ટેબિલિટી વધારવી જોઈએ। મેં આ જ કામ કર્યું અને હું
ટકી શક્યો આર્મીમાં. ત્યારે હું બારામુલ્લામાં હતો ત્યારે એવા કિસ્સા અનેક બની ગયા છે અને અમે ખાસ કરીને જ્યારે ત્યાં ટુરિઝમનું એકવાર જે ઠપ થઈ ગયો હતો 1997, અગર મને ઈયર બરાબર સાંભળે તો વળી પાછું જે ટુરિઝમ એ લોકોએ કમેન્સ કરવાની કોશિશ કરી તો આ લોકોએ જે અસામાજિક તત્વો છે એ લોકોએ વચ્ચે ઓબ્સ્ટેકલ કરવા માટે અમુક એક સ્ટેટના, હું સ્ટેટનું નામ નહીં લઉં, એ લોકોના ટુરિસ્ટને 6 ટુરિસ્ટોને એ લોકો મારી નાખ્યા હતા. એ ઇન્સિડન્ટ પછી આખો ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને ફરી પાછું જોલ્ટ લાગ્યું. સરકારે એમને ખૂબ પ્રોત્સાહન દીધું કે તમે ફરીથી ટુરિઝમ શરૂ કરો, અમે માહોલ આપશું, અમે સુરક્ષા આપશું. તો બધા ત્યાં હોટલવાળાઓ છે, શિકારાવાળાઓ છે, જે ટેક્સીવાળાઓ છે, બહુ રાજી થયા અને એ લોકોને લાગ્યું કે વળી જે અમને અમારી જે રોજી જે ટુરિઝમમાં અમને જે પૈસા મળતા હતા જે હજી આના કારણે નથી, હા વળી પાછો મળવાનું ચાલુ થઈ જશે. પણ આ જે ઇન્સિડન્ટ મિલિટન્સી કે ટેરરિઝમ વાળા લોકો કર્યું તો એનાથી જોલ્ટ મળ્યું. તો મને યાદ છે કે એનો જે માસ્ટર માઇન્ડ હતો આખો જે એણે કર્યું, એને મારો જે એરિયા હતો ત્યારે ત્યાં મારા એરિયામાં એકવાર મને ઇન્ફોર્મેશન આવી અને એ જે હતો ત્યાં કોઈના ઘરે પનાહ લીધી હતી. તો પછી એ મારા એરિયામાંથી મેં એને રેડ કરીને પકડ્યો હતો. આ એક અદ્ભુત એક્સપિરિયન્સ હતો. એનો વિસ્તારથી કદાચ ના મોકો છે જાણ કરવાનો કે કદાચ હું કહી પણ ના શકું, પણ એક બહુ કેવી રીતે પ્લાનિંગ કરી, કેવી રીતે ત્યાં પહોંચ્યા અમે, કેવી રીતે રેડ કરી, કેવી રીતે પકડ્યો, કારણ કે હથિયારથી લેસ હતો એ. અને ગમે જે અમારું ત્યાં થોડું ફાયર ફાઇટિંગ બધું ત્યાં થયું એ થયું, પણ ઈશ્વરની મહેરબાની હતી કે અમે એકદમ સરપ્રાઇઝ રીતે પહોંચ્યા ત્યાં અને તેને પકડી અને એને સરેન્ડર કરાવ્યો. તો આ એક એક્સપિરિયન્સ એવું છે કે આ તો એક મોટો એક્સપિરિયન્સની મેં તમને વાત કરી. આનાથી નાના નાના એક્સપિરિયન્સ ડેલીના જે રૂટીનમાં હોય, પેપરોમાં તમે જે વાંચો છો, ટીવીમાં જોવો છો કે ભાઈ ત્યાં 1-2 મિલિટન્ટ છુપાયેલા છે, ફાયર ફાઇટિંગ ચાલુ છે, સવારથી આર્મી પહોંચી ગઈ છે કે લોકો ત્યાં લડે છે અને સાંજે પછી ઓપરેશન પૂરું થાય અને મિલિટન્ટ, એવા ઓપરેશન તો એક નોર્મલ વાત હતી કે એક જેને કહેવાય ને કે હર બીજે હા, કારણ કે એ જમાનામાં જ્યારે હું હતો 1997-98 એ જમાનામાં જરાક વધારે જે ફ્રીક્વન્સી હતી, ઓપરેશનની ફ્રીક્વન્સી વધારે હતી. પણ છેલ્લે કદાચ હવે ઓપરેશનની ફ્રીક્વન્સી બહુ ઓછી થઈ ગઈ છે, કારણ કે ધીરે ધીરે ટેરરિઝમનો પણ ખાત્મો થતો જાય છે અને ધીરે ધીરે ઇન્ટરનેશનલ પ્રેશર પણ એવી રીતે આવે છે કે જે દેશો મદદ કરે છે એ લોકો પણ કદાચ મદદ ઓછી કરી નાખી છે. તો બધી ધીમે આ બધું એક ટાઈટ થતું જાય છે. યસ, ગુજરાતની કોઈ અલગથી પોતાની છાપ નથી આર્મીની અંદર. જેમ બધા સ્ટેટોની રેજિમેન્ટ હોય, જે કાસ્ટ હોય, એવું કે ગુજરાત રેજિમેન્ટ કોઈ નથી, એટલે ગુજરાતની કોઈ અલગ એક ઇમેજ નથી કે અલગ કોઈ પોતાની આઈડેન્ટિટી નથી. પણ યસ, ગુજરાતીઓ જવાન રેન્કમાં, ઓફિસર રેન્ક કરતા જવાન રેન્કમાં ગુજરાતીઓ વધારે છે. જે દરેક ઘણી રેજિમેન્ટમાં પોતાની સેવાઓ આપે છે ગુજરાતીઓ છે. પણ મને હજી પણ એ આખું અરેન્જમેન્ટ સેટિસ્ફેક્શન લાગતું નથી. જેટલા હોવા જોઈએ, જેટલું આપણું કોન્ટ્રીબ્યુશન હોવું જોઈએ, જેટલી આપણી ઇમેજ હોવી જોઈએ, જેટલી આપણી એક આઈડેન્ટિટી હોવી જોઈએ, એ આર્મીમાં ગુજરાતીઓને નથી હજી. દર્શક મિત્રો, આ મુલાકાત પૂરેપૂરી જોવા માટે અમારી 24 કલાકની ચેનલ ઉપર જોઈ શકાશે. મંગળવારે 26મી જાન્યુઆરી 2016ના દિવસે દિલ્હીમાં દર વર્ષની જેમ આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે ફ્રાન્સના વડાપ્રધાન હાજર રહેવાના છે. તેમની સલામતી માટે જડબેસલાક વ્યવસ્થા ગોઠવાઈ છે. રીઢા ગુનેગારો તથા આતંકવાદીઓને નજરકેદ રખાયા છે. ત્યારે 26મી જાન્યુઆરી 2001માં કચ્છમાં આવેલા વિનાશકારી ભૂકંપ દરમિયાન લાપતા બનેલા 36 કેદીઓ અને 2 આતંકવાદીઓનો હજી કોઈ પણ પત્તો મળ્યો નથી. 26મી જાન્યુઆરી 2001નો દિવસ કચ્છ માટે વિનાશકારી સાબિત થયો છે. તારીખ 26મી જાન્યુઆરી 2001 સમય 8:46 આ સમયે એક ધડાકો થયો અને સમગ્ર કચ્છની ધરા ધ્રુજી. જોતજોતામાં જ ઇમારતો ધરાશાયી થઈ અને લોકોની ચીખો પણ સંભળાઈ અને 20,000 જેટલા લોકો મોતને ભેટ્યા. આ દિવસને કચ્છીજનો ક્યારેય નહીં ભૂલી શકે, પરંતુ આ દિવસ ભુજની જેલમાં રહેલા 36 આરોપીઓ માટે આશીર્વાદરૂપ બન્યો.
સરપટ ગેટ પાસે આવેલ ભુજની આ જેલમાંથી ભૂકંપ સમયે 181 કેદીઓ ફરાર થયા, જેમાં 128 કેદીઓ કાચા કામના હતા, જ્યારે 23 કેદીઓ પાકા કામના હતા અને 29 કેદીઓ પાસા હેઠળના હતા. આ 181 કેદીઓમાંથી 2 આતંકવાદીઓ પણ ભાગી જવામાં સફળ રહ્યા હતા, જેમાં સુલતાન ઉર્ફે કાયમશા સૈયદ અને ફરીદ મુનાવર બટ્ટી આ બંને આરોપીઓ પર હથિયાર હેન્ડલિંગનો ગુનો હતો. આ 2 આતંકવાદી સાથે અન્ય 34 કેદીઓ પણ જેલમાંથી નાસી જવામાં સફળ રહ્યા હતા. ભૂકંપને 15 વર્ષનો સમય વીતી ગયો, પરંતુ હજુ સુધી આ 36 આરોપીઓને પોલીસ પકડવામાં નિષ્ફળ રહી છે. એક તરફ ધરતીકંપમાં લોકો પોતાની જાન બચાવીને ભાગી રહ્યા હતા, એ જ રીતે જેલ તૂટી પડતા રીઢા ગુનેગારો અને 2 આતંકવાદીઓ આ તકનો લાભ લઈ નાસી છૂટ્યા હતા, જેમનો આજ દિન સુધી કોઈ પત્તો મળ્યો નથી. કેવલ રાજગોર, આશાપુરા ન્યૂઝ, ભુજ, કચ્છ. પાલારા જેલ ભૂકંપ બાદ થઈ, તે અગાઉ સ્પેશિયલ પ્રિઝન સરપટના નાકા પાસે હતી. ભૂકંપને કારણે એમાં ઘણું નુકસાન થયું અને પરિણામે ઘણા કેદીઓ એમાં દટાઈ ગયા, ઘણા નુકસાન થયું અને ભાગી ગયા. તે પૈકી 36 હજી સુધી મળ્યા નથી. જે નથી મળ્યા એમાં 2 આરડીએક્સના ખૂનખાર તોમતદારો પણ હતા, જેમાં ફરીદ મુનાવર તો પહેલી વખત અહીંયા કચ્છમાં પકડાણો હતો, પણ સુલતાન શાહ કાયમ શાહ છે એ મૂળ કચ્છનો, પાકિસ્તાનમાં સ્થાયી થયેલો અને આઈબીના સોર્સ તરીકે અહીંયા વારંવાર અહીંયા આવતો હતો. એને કારણે આ ભાઈ જે સુલતાન શાહ કાયમ શાહ છે, એ સુલતાન શાહ કાયમ શાહ પાકિસ્તાનના સોર્સ તરીકે, ડબલ સોર્સ તરીકે જે કામ કરતો હતો, એ નાસી જવાને કારણે આજની તારીખે પણ કદાચ એ સ્લીપર સોલ તરીકે, સેલ તરીકે અથવા આવતો જતો તો પણ કાંઈ કહી શકાય નહીં. જ્યારે બીજો એક તોમતદાર કસ્ટમનો પ્રાગજી જાડેજા હતા, એ ગુજરી ગયા, પણ એ પણ નાસી ગયા હતા. 6.5 કરોડના 2 કેસોમાં, એબલા સેટના કેસમાં અને ચાંદીના કેસમાં 2માં ગુનેગાર હતા. એના ઉપર પ્રોસિક્યુશન પેન્ડિંગ હતા, એટલે એના ઉપર એ પેન્ડિંગ હતા અને અંડર ટ્રાયલ તરીકે ત્યાં કોર્ટમાં એને બેઠા હતા, જેલમાં આપવામાં આવ્યા હતા. એને નાસી ગયા અને પછી હાઈકોર્ટ સમક્ષ હાજર થયા. હાઈકોર્ટ પછી એને જામીન છોડ્યા. હમણાં થોડા વખત પહેલા અહીં ગુજરી ગયા છે. ભારત ઉત્સવ 2016 તારીખ 23/1/2016 થી શુભારંભ. ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને હેન્ડીક્રાફ્ટનું પ્રદર્શન, આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2016. ભારતના વિવિધ રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, બિહાર તેમજ તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર. એડ્રેસ: ટીન સિટી ગ્રાઉન્ડ, એકોર્ડ હોસ્પિટલ સામે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328040046, 9375815051. ગુજરાતમાં વર્ષ 2017માં આવનારા વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભુજમાં જાહેર સભા યોજાઈ. ભુજમાં ઓપન એર થિયેટર મધ્યે આમ આદમી પાર્ટીની જાહેર સભામાં શહેનાઝ હિન્દુસ્તાની, મનીષ ગુલિયા, મનોજ શાસ્ત્રી, ઇરઝાન ત્રિવેદી સાથે કચ્છના કાર્યકરો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ડોક્ટર નેહલ વૈદે જણાવ્યું કે ઉદ્દેશ એ છે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આકાર લઈ રહી છે, એનું સંગઠન બની રહ્યું છે અને આ સંગઠનમાં લોકોને જોડવા માટે ગુજરાત જોડો નામનું અભિયાન ચાલુ થયું છે. આ અભિયાનની શરૂઆત કરવા માટે આજે દિલ્હીથી અહીં રાષ્ટ્રીય નેતાઓ આવ્યા છે અને એટલે અહીં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા ફોકસમાં જો પ્રશ્નો હોય તો મોટા મોટો જો પ્રશ્ન હોય તો કચ્છના પાણીનો પ્રશ્ન છે. કચ્છને જે રીતે નર્મદાના પાણીનો 3જો ભાગ આપવાની વાત હતી, એના બદલે બહુ જ ઓછું પાણી મળ્યું છે, તે આપણા ખેડૂત મિત્રો જાણે છે. એના ઉપરાંત કચ્છના ખેડૂતોને સક્ષમ ભાવ નથી મળતા. કચ્છના પાણી વિતરણમાં પણ ગજબના ભ્રષ્ટાચાર ચાલે છે. કચ્છની સ્કૂલોની અંદર પૂરતી વ્યવસ્થા નથી અને કચ્છની જે હેલ્થ સિસ્ટમ છે, આપણી જે અદાણીની હોસ્પિટલ છે, જે અદાણીની થઈ ગઈ છે, જે ખરેખર આપણી હતી, એમાં પણ ઘણા બધા પ્રશ્નો છે. समग्र बाबते स्टार प्रचारक शहनाज हिंदुस्तानी ने जनाव्યું કે हाँ 2017 के अंदर जो चुनाव आएंगे आपके विधानसभा के, उसमें हम इलेक्शन लड़ेंगे नहीं लड़ेंगे इस पर बाद में विचार करेंगे, क्योंकि अभी हम संगठन मजबूत करने की प्रयास में हैं.
अभी हर लोकसभा में 2 जनसभाएं कर रहे हैं जनता को जागृत करने के उद्देश्य से। जनता जागृत हो जाएगी, संगठन मजबूत हो जाएगा, तो उस समय हमारी पीएससी है जो पार्टी है वो तय करेगी कि हमें क्या करना है। એ રીતે પાંખી હાજરીવાળા સભામાં આમ આદમી પાર્ટીએ આવનારી વિધાનસભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે કિડાણાથી સિણાઈ રસ્તાનો તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી લક્ષ્મીબેન મેશ્વરી તથા ધારાસભ્ય રમેશભાઈ મેશ્વરીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. કિડાણાથી સિણાઈ તરફ જતા રસ્તાનો કામનું ખાતમુહૂર્ત રવિવારના કરવામાં આવ્યું. કિડાણાથી સિણાઈ જતા રસ્તાની હાલત ખૂબ જ ખરાબ હોવાના કારણે આવવા જવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. તેથી મુસાફરીને સારી સુવિધા અને કોઈપણ મુશ્કેલી ન થાય તે માટે પ્રયાસ કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. સ્ટોરી બાય અસલમ મથડા. આપની તમામ પ્રકારની ઉત્તમ ખરીદી માટે રોયલ, પીએમ અને રિલોડ, રોયલ ફૂટવેર, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રિબોક, એડિડાસ, પુમા, સીએલબી, લી કૂપર, વુડલેન્ડ તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. જેન્ટ્સ વેર માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે રિલોડ. 26મી જાન્યુઆરીના દિવસે સમગ્ર ગુજરાતમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે પ્રજાસત્તાક દિને ગામની દીકરી ધ્વજવંદન કરશે તેવો નિર્ણય ગુજરાત સરકારે લીધો છે. સરકારના આ નિર્ણયથી શિક્ષિત દીકરીઓમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ વાલીઓ પણ ખુશ દેખાઈ રહ્યા છે. જે ગામમાં સૌથી વધુ શિક્ષિત દીકરી હશે તે દીકરી ધ્વજવંદન કરશે. ગામની શિક્ષિત દીકરી 26મી જાન્યુઆરીના દિવસે નવા ઉત્સાહ સાથે પ્રથમ વખત ધ્વજવંદન કરશે, જેમાં MBA, BEd, BCA, BBA, BPharm તેમજ ગ્રેજ્યુએટ દીકરીઓ પ્રથમ વખત ધ્વજવંદન કરવામાં આવશે. ખુશ ખબર, ખુશ ખબર, ખુશ ખબર. હવે દરેકે દરેક ક્ષેત્રમાં ક્ષારવાળા ભારે પાણીથી મેળવો રાહત. ભારતની નંબર 1 શ્રી સુદર્શન ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક પદ્ધતિ હવે છે આપના શહેરમાં. ઘર, મકાન, હોટલ, ફેક્ટરી અને ખેતી માટે તો માનું વરદાનરૂપ. હજારોની સંખ્યામાં ખેડૂત ભાઈ લઈ રહ્યા છે આ પદ્ધતિનો લાભ. તો નોંધી લો અમારું સરનામું: જય કિસાન એગ્રો, શોપ નંબર 7, હોટલ ટ્રી ટોપ રેસિડેન્સી, શ્રી રામવે બ્રિજ સામે, માધાપર અંજાર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9725100209. કચ્છમાં આવેલ ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે. કચ્છ બોર્ડર પરથી ઘૂસણખોરીના બનાવો વધી રહ્યા છે. ક્રિકમાંથી મળી આવતી પાકિસ્તાની બિનવારસુ બોટ અને યોગ્ય તપાસ ન થતા ઘૂસણખોરીથી કચ્છમાં આતંકી ગતિવિધિઓ થઈ રહી હોવાની વાત વરિષ્ઠ વકીલ રત્નાકર ધોળકિયાએ કરી છે. 1999માં કારગિલ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે કચ્છની દરિયાઈ સરહદ પરથી 6 માણસોના પગલા BSFએ જોયા હતા અને એક બિનવારસુ બોટ કબજે કરી હતી. હરામી નાળા પાસે જોવા મળેલા માણસોના પગલાની તપાસ અને પગીઓના સહકાર દ્વારા ઘૂસણખોરો કચ્છમાં પ્રવેશ્યા હોવાની વાત બહાર આવી હતી. BSF અને દયાપર પોલીસે તપાસ કરતા વીરાની ડુંગરોમાંથી પાકિસ્તાનીઓને શોધી કાઢવામાં આવ્યા હતા. તેમની પાસેથી 24 કિલો RDX કોડેક્સ વાયરો, 572 જીવતા કારતૂસ, ઇલેક્ટ્રિકલ ડેકોનેર, ઓટોમેટિક્સ રાઇફલ, વાયરલેસ સિસ્ટમ, દારૂગોળો, ફોડી શકાય તેવા સાધનો અને 72 રિવોલ્વર મળી આવ્યા હતા. આ જ રીતે ક્રિક વિસ્તારમાંથી ઝડપાતી પાકિસ્તાની બોટોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે અને પૂરતી તપાસ કરવામાં આવે તો કચ્છમાં થતી ઘૂસણખોરો પ્રવૃત્તિઓને ઘટાડી શકાય તેવી વાત વરિષ્ઠ વકીલ રત્નાકર ધોળકિયાએ કરી છે. અત્યારે બોર્ડર ઉપર જે છેલ્લા ઘણા વખત ત્યાં 2 પ્રકારનો ટ્રેન્ડ થાય છે. એક તો બિનવારસુ બોટ પકડવી અને બીજી ઘૂસણખોર પકડાય છે. જે ઘૂસણખોર પકડાય છે એના ઇન્ટ્રોગેશનમાં ખાસ કાંઈ વસ્તુ મળતી નથી, પણ હકીકતમાં એવું નથી હોતું. મુઝમ્મિલ કરીને જે પાકિસ્તાની હતો એ માણસે 2 મહિના પછી જ્યારે સતત એની ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું ત્યારે રણમાંથી 32 કિલો RDX શોધી આપ્યો હતો.
જ્યારે બિનવારસુ બોટોની અંદર પણ જો એનું સાયન્ટિફિક ઇન્ટ્રોગેશન કરવામાં આવે અને તપાસ કરવામાં આવે તો ઘણી વખત આરડીએક્સ જેવી જોખમકારક વસ્તુઓ પણ મળી રહે છે. કચ્છમાં જે આરડીએક્સ અને શસ્ત્રના દારૂગોળો પકડાણો છે એમાં આરડીએક્સ આ બિનવારસુ વર્ષમાં જે માણસો આવ્યા હતા એના બીએસએફ પોલીસ અને ખાસ કરીને તત્કાલીન પોલીસના વડા A.K. સિંહ જે અત્યારે એડિશનલ ડાયરેક્ટર જનરલ છે એમના અને એની પોલીસ ટીમના પ્રયત્નોને કારણે ગાંડારા સુરાટની ગરોમાંથી અને 6 માણસો પકડ્યા અને એની પાસે તે વખતે કંઈ પણ નહોતું. જુદી જગ્યાએ છુપાવેલો જથ્થો તે વખતે મળી આવ્યો હતો. અત્યારે જે ગેરકાયદેસર જે વસાહતી છે પાકિસ્તાનીઓ એમાં અત્યારે છેલ્લા 10-12 વર્ષથી મારા ખ્યાલ પ્રમાણે કોઈ સઘન તપાસ થતી નથી બોર્ડર ઉપર. ભૂતકાળમાં જે તે સમયના પોલીસ વડા હતા શ્રી કુમાર સાહેબ, કુલદીપ શર્મા, રણજીતરાજ વિલમ, એ બધાના વખતમાં એમણે પગપાળા, ઊંટ ઉપર, જીપ ઉપર એમ પેટ્રોલિંગ કર્યા અને જુદા જુદા માણસોને પકડી પડ્યા હતા. એટલે એવી રીતે અત્યારે જો કબજો ગેરકાયદેસર નાગરિકોને જો પકડવામાં આવે તો ખરેખર આ પ્રશ્ન પણ ખરેખર એક મદદ ઉપયોગી થઈ શકે. જય શ્રી સ્વામિનારાયણ. આવો મુલાકાત લઈએ સ્વામી દામોદર સબજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, ફોર્મલી પાકીઝા જ્વેલર્સ. પાકીઝા જ્વેલર્સ, નૈરોબી વાળા, નૈરોબી, લંડન, દુબઈ અને હવે આપના કચ્છ ભુજ શહેરમાં. સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ જ્વેલર્સ. નામો પાકીઝા જ્વેલર્સ, સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, ટાઈમ સ્ક્વેર, દુકાન નંબર 104, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ, ગુજરાત. સોની જીતુભાઈ 9537955161. 67માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સર્વરોગ નિદાન તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. સાથે સાથે ભાડાના પ્રવેશ દ્વારને પણ ખુલ્લું મુકાયું. ભચાઉમાં ભચાઉ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની કચેરીમાં મુખ્ય પ્રવેશ દ્વારને આજે ભચાઉ તાલુકા પ્રમુખ શીતલબેન છાંગા તથા નગર અધ્યક્ષા ઉર્મિલાબેન કાવત્રાએ વિધિવત ખુલ્લું મૂક્યું. તેમજ પ્રાંત કચેરી ભચાઉ, મામલતદાર કચેરી ભચાઉ તેમજ વિવેકાનંદ માનવ સેવા ટ્રસ્ટ ભચાઉના સહકારથી સર્વનિદાન કેમ્પનું આયોજન પણ કરાયું હતું, જેમાં 216 લોકોએ કેમ્પનો લાભ લીધો અને બ્લડ ડોનેશન કેમ્પમાં 68 બોટલ રક્તદાન મેળવાયું. 67માં પ્રજાસત્તાક દિવસની જ્યારે કચ્છ જિલ્લાની ઉજવણી ભચાઉમાં થઈ રહી છે ત્યારે રાજ્ય સરકારનું તંત્ર ભચાઉ પ્રાંત કચેરી, ભચાઉ મામલતદાર ઓફિસ, સરકારી હોસ્પિટલ, સ્વામી વિવેકાનંદ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આજે સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ અનેક વિકાસના કામો થઈ રહ્યા છે. ભચાઉ ભાડા દ્વારા આજે પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. માંડવીમાં સેટ ટોપ બોક્સ લગાવવા માટે જનજાગૃતિ માટે મામલતદારના સહકારથી માંડવી ડીશ એન્ટેનાના સંચાલક તરફથી સ્તુત્ય પ્રયાસ કરાયા. ભારત સરકારના કાયદા પ્રમાણે સેટ ટોપ બોક્સ દરેકે લગાવવા ફરજિયાત છે. કચ્છમાં 31 જાન્યુઆરી સુધી આવા બોક્સ લગાવવાની અંતિમ તારીખ હતી, પણ હજુ કેબલ કનેક્શન ધરાવતા ગ્રાહકો સેટ ટોપ બોક્સ લગાવવા માટે આગળ નથી આવ્યા. તેથી માંડવી મામલતદારના સહકારથી માંડવી ડીશ એન્ટેનાના સંચાલક નવીનભાઈ જોશીએ ખાસ જનજાગૃતિ અભિયાન ચલાવ્યું. હવે સરકારને વિચારવું જોઈએ શું કરવું જોઈએ. અમને જો સેન્ટર બોક્સની જરૂર નથી ને અમને આ બતાવે, જોશું નહીં બતાવે કટ કરશે નહીં જોઈએ. સેટઅપ બોક્સ ડિજિટાઇઝેશનના લીધે ફરજિયાત લેવાની જે સરકારની સૂચના છે તે મુજબ માંડવી શહેર વિસ્તારમાં 31/12 પહેલા જે સેટઅપ બોક્સની રાજ્ય સરકારની સૂચના મુજબ અમારા જે લાયસન્સદાર રજીસ્ટ્રેશન ધારક નવીનભાઈને અમે સૂચના આપેલી હતી, એમના તરફથી એવું જણાવવામાં આવેલ છે કે પબ્લિકમાંથી સહકાર મળતો નથી. તો આજે આપણે રૂબરૂ દરેક કસ્ટમરનો સંપર્ક સાધતા જે સેટઅપ બોક્સની કિંમત બાબતે દરેકને કંઈક ને કંઈક મુદ્દો હોય છે, પરંતુ સરકારની અને તમામ દેશમાં મેટ્રો સિટીમાં ફરજિયાત સેટઅપ બોક્સથી જ આપણે પ્રસારણ થાય છે. એ જ રીતે નગરપાલિકા વિસ્તારમાં 31/1
16 પછી પણ આ સેટઅપ બોક્સ વગર પ્રસારણ જોઈ શકાશે નહીં, જેથી તમામ જે કેબલના ગ્રાહકો છે એમને આથી સરકાર વતી વિનંતી કરવામાં આવે છે કે પોતાનું જે ટીવી 31 તારીખ સુધી પછી ચાલુ રાખવાનું હોય તો એમના કેબલ પાસ વાળા નવીનભાઈ પાસેથી સેટઅપ બોક્સ મેળવી લે વિનંતી છે. સરકારશ્રીના જે આ ડિજિટલાઇઝેશન નિર્ણયો છે એ ખરેખર યોગ્યતા છે, પણ એની અંદરમાં સુંદર પ્રસારણ ઘણી બધી ચેનલો અને દેશ વિદેશથી આપણે સંપર્ક થતો હોય છે, એ બધું સારું છે. જોકે પણ પરિસ્થિતિ આજની તારીખમાં એવી છે કે એક કસ્ટમર પાસે અમે લગભગ એક ગ્રાહક પાસે 10 12 વખત આપણા છોકરાઓ અને મારા સહિત પણ ગયા છે કે ભાઈ તમે સેટઅપ બોક્સ વસાવો, સરકારશ્રીનો આ નિર્ણય છે અને સરકારશ્રીને પણ ટેક્સ વગેરે જોઈએ તો બહુલક્ષી યોજનાઓ પણ સરકાર પાર પાડી શકે. ગરીબ પ્રજા છે એ ઉપભોક્તાને બીજો આની અંદરમાં બીજો નફો નથી થતો, પણ નફો ન થાય એ વસ્તુ બીજી છે, પણ સારું પ્રસારણ સામો એની પોઝિટિવિટી જોવી પડે ગ્રાહકની બી. તો ગ્રાહક થોડો કે સમજે એટલો તો અટાણે આપણે સરકારશ્રીના નિર્ણયોને આપણે સપોર્ટ આપી શકીએ. પણ હવે ગ્રાહક છે અનંત અને સરકાર છે એક, અને નિર્ણય લેવાવાળો એનાથી એક જ છે. એટલે એકનો નિર્ણય હોય એ બધાને યોગ્ય છે કે પછી આને કહું ને કે ફરજિયાત લાકડીથી આપણે કાર્ય કરાવીએ તો એની અંદરમાં આપણે ઉપભોક્તાને અને ઓપરેટરનો ઘણી અસર પડે છે. આવો વિચાર જો ઉપરના લોકો જો કરે તો ઘણી બધી પબ્લિકને હમણાં રાહત થઈ જાય. મારું નામ अजीमभाई काजी. खास करके सेटअप बॉक्स लगाए जाएंगे सेटअप बॉक्स हाँ जी ना पाँच इनमें हिंद बजट में पान नहीं पड़ी बोला कि पाँ सना मारू गई अने असां जड़ा हजारों घर हूंदा जो के मुझे सवाल जवाब बाकी ई मिलतो तो हजारे घरे जब के कनेक्शन कट करे ना ई जरूरी है. तो सरकार के इन माथे थोड़ी नजर कई खपे कि मिले अमीर पर नहीं मजूर वक्त जा मारू गई. એ રીતે કેબલ કનેક્શન ધરાવતા ગ્રાહકો સેટઅપ બોક્સ લગાવે તે જરૂરી છે તેની સમજ આપવામાં આવી હતી. જખબોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોતેરા ધ ફેશન હબ. સરનામું જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. હૈદરાબાદમાં પીએચડી કરતા દલિત સમાજના રોહિતે જાતિવાદના કારણે આત્મહત્યા કરી પોતાનું જીવનું બલિદાન આપ્યું. રોહિત સાથે અભ્યાસ કરતા અન્ય દલિત સમાજના 5 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. કુલપતિના ત્રાસથી હૈદરાબાદમાં દલિત સમાજના રોહિતે આત્મહત્યા કરી. સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે રોહિતને કુલપતિ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતું હતું, જેના કારણે રોહિતે પોતાનો જીવનું બલિદાન આપ્યું. ગાંધીધામ મધ્ય જાતિવાદ વિરુદ્ધ મૌન રેલી કાઢવામાં આવી હતી, જેમાં દલિતના આગેવાનો તથા આમ જનતા જોડાઈ હતી અને મામલતદાર વતી રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો. સ્ટોરી બાય સલીમ ચાવડા. અને આ બાબતે દલિત સમાજ આખા ભારત દેશના દલિતોને મોટો એક આઘાત લાગ્યો છે અને દુઃખ વ્યક્ત કરીએ છીએ. અને આજે અમે જેનો રોહિતનો જે વીર થઈ ગયો, અમારો શહીદ બની ગયો છે, એને ન્યાય મળે અને તોમતદારો જે છે આમાં સંડવાયેલા છે તે લોકોને કાયદેસર પગલાં લેવામાં આવે. ગાંધીધામ સંકુલના સમગ્ર દલિત ભાઈ બહેનોએ આજે જય ભીમ સેવા સમિતિ દ્વારા હૈદરાબાદમાં પીએચડી સ્કોલર વિદ્યાર્થીએ જે આત્મહત્યા કરી એ આત્મહત્યા નહીં પણ અમને પૂરેપૂરી શંકા છે એની હત્યા કરવામાં આવી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.